હવે રેખીય વેગ કોણીય વેગનો અધિ સંબંધ આવે તો એક વસ્તુ ધ્યાન પર આપણે રાખીએ કે અધિ સંબંધમાં કઈ રીતે ડિવાઈડ કરીએ. મેં તમને જીનીટના લેક્ચરમાં આ વસ્તુ ક્લિયર કરી હતી. V બરાબર R ઓમેગા સાબિત કર્યું હતું, આગળ પણ એ આવેલું છે, પણ અહીંયા આપણે ઉપયોગ કરી દઈએ છીએ, એના આધારે કિંમત લખીએ છીએ કે આપણને એક કોઈ પણ V બરાબર dr upon dt છે ઇક્વેશન છે, એને મૂકીએ છીએ તો V બરાબર અથવા ડેલ્ટા R બાય ડેલ્ટા T લખીએ છીએ. હવે સમજો આ સિચ્યુએશન આપી હોય, આ એંગલ થીટા છે અને અહીંથી કોઈ ચાપનું ભ્રમણ થતું હોય તો આ ડેલ્ટા R હોય, આ ખૂણો ડેલ્ટા થીટા થતો હોય અને દરમિયાન સમયગાળો ડેલ્ટા T જેટલો હોય, તો આપણે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા લખાય. ચાપ બરાબર ખૂણો ડેલ્ટા થીટા અને ત્રિજ્યા R જેટલી હોય તો એને R લખી દઈએ છીએ. તો આ સ્ટેપના આધારે આપણે યુઝ કરી શકીએ છીએ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ઉપરથી રિલેશન લઈ શકીએ છીએ. હવે એક કામ કરીએ છીએ, અહીંયા આપણી પાસે ડેલ્ટા R ઇન્ટુ થીટા છે, તો ડેલ્ટા R આપણા માટે ચાપ થઈ ગયો, તો R ઇન્ટુ ડેલ્ટા થીટા લઈ શકીએ. તો V બરાબર જે અહીંયા કિંમત મૂકવા દઉં, ચાપ એટલે આપણા માટે ડેલ્ટા RS થયો છે, જે અહીંયા લખ્યું છે. તો ડેલ્ટા R બરાબર R ઇન્ટુ ડેલ્ટા થીટા લખાય ડિવાઇડેડ બાય ડેલ્ટા T. હવે હું તત્કાલીન ફોર્મમાં લઉં છું તો આપણે અહીંયા dr લખી શકીએ, બાકી એવરેજ ફોર્મમાં હોય તો આપણે સરેરાશ લખવું પડશે. અત્યારે હાલ હું એવરેજ ફોર્મમાં લઉં છું એટલે R અને આ થઈ જશે ઓમેગા થશે. V બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા T એટલે એવરેજમાં ઓમેગા, અને તત્કાલીન સ્વરૂપમાં લખીએ તો V બરાબર કયું થાય? R ઇન્ટુ ઓમેગા. આ એક રિલેશન થયું, પણ આમાં V ને 3 ના સંબંધ છે. વેગ, રેખીય વેગ અને ઓમેગા કોણીય વેગ, એ બે વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. પણ કયો સંબંધ છે ભાઈ? અદિશ સંબંધ છે, બરોબર. હવે સદિશ સંબંધ વિશે વાત કરવાની છે, રેખીય વેગ કોણીય વેગના સદિશ સંબંધ વિશે. તો હું પહેલા આઈડિયા આપી દઉં કઈ રીતે આપણે આને ડિરાઈવ કર્યો છે. તો એવરેજમાં V બરાબર ડેલ્ટા R બાય ડેલ્ટા T લખી શકીએ છીએ. અહીંયાથી સમજો ડેલ્ટા થીટા ખૂણો હતો અને એમાંથી થોડોક આગળ લઈ ગયા તો થીટા કોણ હતો, એમાંથી થોડો આગળ લઈ ગયા ડેલ્ટા થીટાનો કોણ આવ્યો છે, અને એ દરમિયાન જે ચાપ બન્યો છે એ ડેલ્ટા R જેટલો થયો છે. તો આ પરથી ડેલ્ટા R બરાબર ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા થશે. તો ડેલ્ટા થીટા ઇન્ટુ R લખી શકીએ છીએ. ઓકે, હવે ડેલ્ટા R બરાબર ડેલ્ટા થીટા ઇન્ટુ R થઈ જશે, જેની કિંમત આપણે અંદર મૂકીએ R ઇન્ટુ ડેલ્ટા થીટા, પણ આના બદલે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા T એટલે એવરેજમાં ઓમેગા આવશે. તત્કાલીન સ્વરૂપમાં લખીએ તો V બરાબર R ઓમેગા થાય. આ એક રિલેશન થઈ જશે કે આ આપણને રેખીય વેગ અને કોણીય વેગનો અધિ સંબંધ બતાવે છે. હવે આપણે એનાથી આગળ થોડું જોઈએ કે કોણીય વેગની દિશા ક્યાં છે, અને એ બધું આપણે આગળ ચેક કરીએ છીએ. ફક્ત એક સમજવાનો જ પોઈન્ટ છે. તો હવે આ પોઈન્ટના આધારે કહ્યું છે કે રેખીય વેગ અને કોણીય વેગ સાથેનો એક રિલેશન આપ્યું છે. તો કોણીય વેગની દિશા ક્યાં હશે? તો અહીંયા તમને એટલું દેખાતું હશે કે આ ધારો કે P કણ છે, અને P કણ આ પ્રમાણેની વર્તુળાકાર ગતિ કરે છે, બરોબર. P કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો અથવા એક સમજી લો કે આખો દ્રઢ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. આપણે ધારી લીધું છે આખો દ્રઢ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે, અને એમાંનો એક P કણ છે. P કણ એ વર્તુળાકાર ગતિ કરતો હોય તો તમને એટલો તો અંદાજ હોય કે વર્તુળાકાર ગતિ થાય તો વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. તો રેખીય વેગ સ્પર્શકની દિશામાં, ત્રિજ્યા આ ડાયરેક્શનમાં છે, અને કોણીય વેગની દિશા હશે ને હંમેશા ભ્રમણાક્ષની દિશામાં હશે. આપણા માટે આ Z અક્ષ છે, ભ્રમણાક્ષ થઈ જશે. Z અક્ષ શું થશે? ભ્રમણાક્ષ થશે. તો ઓમેગાની દિશા ઓલવેઝ આ ડાયરેક્શનમાં હશે. અને ઓમેગાની દિશા નક્કી કઈ રીતે થાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ તમે જે દિશામાં ભ્રમણ કરતા હોય એ દિશામાં આંગળીઓ રાખો. સમજી લો કે આ દિશામાં ભ્રમણ થાય છે તો આ દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો ક્યાં રહે? ઉપર રહે. ધેટ મીન્સ આપણા માટે ઓમેગાની દિશા ઉપર આવશે. એ જ રીતે વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતા હોય તો અંગૂઠો રહેશે નીચે, તો ઓમેગાની દિશા આવશે નીચે. બસ આ એક કન્ડિશન જોવા મળશે. ઓમેગાની ડાયરેક્શન ઉપર હશે, ઓમેગા નીચે પણ હોય, પણ ભ્રમણના ઉપર આધારિત હશે. તો આપણા માટે એ વસ્તુ મહત્વની બનશે કે કઈ રીતે ઓમેગાની ડાયરેક્શન નક્કી થાય છે. હવે આ બેઝિક આઈડિયા આપણને ખ્યાલ હોય તો અહીંયા આપણી પાસે એક બે એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા તમે સમજી શકો છો આ રિલેશન પરથી. તમે સમજો આનું ભ્રમણ આ ડાયરેક્શનમાં થાય છે, તો આ ડાયરેક્શનમાં થતું હોય તો ઓમેગા ક્યાં રહેશે? નીચેની તરફ રહેશે. આનું ભ્રમણ થવા જશો તો ઉપરની ડાયરેક્શનમાં થતું હોય તો ઓમેગા કઈ તરફ આવશે? ઉપરની તરફ જોવા મળશે. એમ દરેકમાં ડિપેન્ડ છે કે ભ્રમણ કઈ ડાયરેક્શનમાં થાય. જમણા હાથના નિયમ મુજબ એ નક્કી થશે. ધેટ મીન્સ આપણને એક વસ્તુનો તો અંદાજ આવ્યો કે આખી સિચ્યુએશન સમજ્યા તો એના ઉપરથી આપણને એટલી ખબર પડી કે વેગે સદિશ છે તો વેગની દિશા કઈ? સ્પર્શકની દિશામાં. R ની દિશા, R એટલે
ત્રિજ્યાની દિશામાં, બરોબર, અને ઓમેગા એ ભ્રમણાક્ષની દિશામાં. બસ આટલું આપણને ખ્યાલ આવ્યો. હવે આપણે આ ત્રણનું રિલેશન એક આપણને એ બી ખબર છે કે v બરાબર કયું થાય, r ઓમેગા, પણ આ અદિશ સંબંધ છે. હવે એને સદિશમાં રજૂ કરવું છે, તો સદિશમાં રજૂ કરવા માટે આપણે એક પ્રોપર મેથડ થી સમજવાનો ટ્રાય રાખીએ કે સદિશમાં કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. બોલો, આની અંદર કોઈ બીજું વધારે તમારે તૈયાર કરવાની એવી જરૂર નથી, ફક્ત એક સમજના આધારે આટલું અન્ડરસ્ટેન્ડિંગમાં લેવાનું છે કે v બરાબર r ઓમેગા આવે છે, ઓમેગાની ડાયરેક્શન કઈ તરફ છે, ભ્રમણાક્ષની દિશામાં છે, બાકી એનાથી વધારે કઈ ડિટેલમાં જવાની જરૂર નથી. નેક્સ્ટ હવે આગળ વાત કરું છું. તો હવે જો આના ઉપરથી હું હવેનો ક્વેશ્ચન લઉં છું, એ સમજો પોઈન્ટ કયો છે કે રેખીય વેગ v, કોણીય વેગ ઓમેગા, રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા છે, એનો વચ્ચેનો સદિશ સંબંધ આવશે. ચલો આ ક્વેશ્ચન હવે એકવાર આપણે પ્રોપર રીતે સમજવાનો ટ્રાય રાખીએ છીએ કે એમાં કઈ રીતથી રજૂ થશે. તો આપણે એક કામ કરીએ, પહેલા ઓમેગા ક્રોસ r બાર લઈએ છીએ. ઓમેગા ક્રોસ r બાર છે એ કઈ રીતે જોવા મળશે, કેટલો હશે, કારણ કે આપણને એટલો તો ખબર છે કે v બરાબર r ઓમેગા છે. જો એક સમજો v બરાબર r ઓમેગા, તો તમે આને બે રીતે લખી શકો. એક લખો v બાર બરાબર r બાર ક્રોસ ઓમેગા, અથવા શું લખી દો v બરાબર ઓમેગા ક્રોસ r બાર લખો. હવે તમે જે લખવું એ લખી શકો, પણ આપણે સાબિત કરવું પડશે કયું સાચું છે. v બરાબર r બાર ક્રોસ ઓમેગા લખાય, ઓમેગા ક્રોસ r બાર પણ લખાશે. અહીંયા આપણે બંનેમાંથી સાબિત કરવાનો ટ્રાય રાખીએ. તો જો અહીંયા ધ્યાન આપો કે આપણા માટે આ સદિશ OP સદિશ છે, r બાર છે, અહીંયા લખી દઉં છું, સદિશ OP છે, r બાર છે. કોઈ કણ p ભ્રમણ કરે છે તો p નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ OP છે, એ r બાર છે. હવે p આ પ્રમાણે ભ્રમણ કરે છે, z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કર્યા કરે છે. તો એ પછી અહીંયા આપણા માટે બીજો સદિશ છે, વેગનો સદિશ, એ સ્પર્શકની દિશામાં હશે, આપણને ખ્યાલ છે. અને CP સદિશ છે એ લંબ સદિશ ગણી શકીએ છીએ. CP સદિશ છે એને r લંબ વડે રજૂ કર્યું છે. CP એટલે આ સદિશ થશે, એને r લંબ વડે રજૂ કર્યું છે. હવે એક કામ કરીએ, આપણે પહેલું જ આ રિલેશન લખું છું, v બરાબર ઓમેગા ક્રોસ r બાર લખીએ છીએ, અને એ સાચું છે ખોટું છે એને આપણે ચેક કરીએ છીએ. તો ઓમેગા ક્રોસ r બાર, હવે r બાર એટલે કયા થાય, OP સદિશ થશે. તો આપણે લખીએ છીએ ઓમેગા ક્રોસ સદિશ OP. હવે તમને એટલું અંદાજ હશે કે સદિશ OP એટલે શું થાય, સદિશ OC વત્તા CP થશે. જે અહીંયા લખી દઉં છું, OP સદિશ બરાબર સદિશ OC વત્તા CP, OC વત્તા CP, એની કિંમત અંદર એડ કરીએ તો આપણા માટેનું રિલેશન કયું થશે, ઓમેગા ક્રોસ OC વત્તા CP થાય. કૌંસ છૂટો પાડી દઈએ, કૌંસ છૂટો પાડીએ તો ઓમેગા ક્રોસ OC પ્લસ ઓમેગા ક્રોસ CP. હવે આ જે તમારી સામે આ રિલેશન બન્યું, તો અહીંયા હું તમને એટલું જ કહેવા માંગુ છું, ઓમેગા ક્રોસ OC, તો ઓમેગાની દિશા અને OC ની દિશા કઈ દિશામાં છે તમે સમજો, ઓમેગા ઉપરની ભ્રમણાક્ષની દિશામાં, OC એ ક્યાં થયું, એ જ દિશામાં. અને તમને લોકોને યાદ આવે છે ક્રોસ ગુણાકારમાં બે સમાંતર સદિશો વચ્ચેનો ક્રોસ ગુણાકાર કેટલો થતો હતો, 0 થતો હતો. ક્રોસ ગુણાકાર આવે સદિશ ગુણાકાર, એમાં સમાંતર સદિશોનો ક્રોસ ગુણાકાર 0 થાય. તો OC અને ઓમેગા એ તો એક જ ડાયરેક્શનમાં છે, તો એટલે એમનો ક્રોસ ગુણાકાર 0 થાય. એટલે અહીંયા ઉપરથી આપણે લખીએ કે ઓમેગા ક્રોસ OC બરાબર 0 થાય. આ મેં કૌંસમાં લખી રાખ્યું છે, બરાબર 0 મળશે. તો આપણે એક કામ કરીએ છીએ, ઓમેગા ક્રોસ r બાર છે એના બદલે કયું આવશે, ઓમેગા ક્રોસ CP જ રહેશે, કારણ કે આ તો 0 થઈ ગયું છે. તો આપણા માટે ફાઇનલી ચેક કરીશું તો ઓમેગા ક્રોસ CP રહેશે. ઓમેગા ક્રોસ CP એટલે શું આવશે, ઓમેગા ક્રોસ r લંબ આવે, બરોબર, r લંબ આવશે ને. આ CP એટલે હું તમને બતાવ્યું હતું કે ભાઈ અહીંયા r લંબ લખેલું છે આ રીતની નિશાની. હવે તમે ડાયરેક્શન ચેક કરો. હવે ડાયરેક્શન ચેક કરો તો તમને યાદ આવશે ઓમેગા ક્રોસ r ની ડાયરેક્શન કઈ હોય. તમને એટલું તો સમજ છે ને
કે ઓમેગા થી આર લંબ તરફ જવાનું. હવે ઓમેગા ક્યાં છે? તો ઉપર છે ભ્રમણાક્ષની દિશામાં. આર લંબ ક્યાં છે? આ ડાયરેક્શનમાં. તો ઓમેગા થી આર લંબ તરફ જાઓ તો અંગૂઠો ક્યાં રહે? અંદર રહે. અંદર એટલે સ્પર્શકની દિશામાં. બરોબર? તો આપણી એઝમ્પશન છે એ રાઈટ છે. તમે સમજો ઓમેગા ક્રોસ આર બાર કરું, ઓમેગા ઉપર છે, આર આ ડાયરેક્શનમાં, ઓમેગા ક્રોસ આર બાર તો એ આ તરફ રહેશે. એનો મતલબ અંગૂઠો સ્પર્શકની દિશામાં રહ્યો, આપણી ડાયરેક્શન રાઈટ હશે. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે એની દિશા છે એ સ્પર્શકની દિશામાં છે. એટલે કોની દિશા થઈ? ઇન શોર્ટ વેગની દિશા. તો આપણે v બરાબર r ઓમેગા હતું, એમાંથી બે સૂત્ર લખવાના હતા. r બાર ક્રોસ ઓમેગા એ લખાય, ઓમેગા ક્રોસ r બાર એ લખાય. પણ સાચું કયું આવ્યું? ઓમેગા ક્રોસ r બાર થશે. એટલા માટે અહીંયા લખી દીધું ઓમેગા ક્રોસ r બાર. આ આપણું સદિશ રિલેશન થયું. રેખીય વેગ અને કોણીય વેગનું એક સદિશ રિલેશન છે. હવે એક વસ્તુ ધ્યાન પર રાખો, આની આ કોના માટે સાચું છે? તો આપણી પાસે ભ્રમણાક્ષ છે ને અથવા કોઈ ભ્રમણ છે ને એ બે રીતના અનુલક્ષીને થતું હોય. ભ્રમણ કોઈ અક્ષને અનુલક્ષીને થતું હોય ને ભ્રમણ કોઈ બિંદુને અનુલક્ષીને થતું હોય. અને આ બંને માટે સાચું છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું તો આ ભ્રમણ કોને અનુલક્ષીને થાય? અક્ષને અનુલક્ષીને સમજી લો. આપણી પાસે આના બદલે એક આગળનો જ એક્ઝામ્પલ લઉં છું. એક મિનિટ હવે તમને આગળ મેં બતાવ્યું હતું એ જ ઉદાહરણ આપું છું. આ કોને અનુલક્ષીને થાય છે? આ કોને અનુલક્ષીને? અક્ષને અનુલક્ષીને. આખા બધા કણો ફરે છે પણ કોને અનુલક્ષીને? અક્ષને. તો અક્ષને અનુલક્ષીને ભ્રમણ થાય છે. પણ ધારો કે ભમરડો હોય તો ભાઈ ભમરડો કોને અનુલક્ષીને ફરે? બિંદુને અનુલક્ષીને ફરે. બરાબર? તો બંને કન્ડિશનમાં આ ઇક્વેશન ખોટું નહીં પડે. અક્ષને અનુલક્ષીને હોય કે પછી ભ્રમણને અનુલક્ષીને હોય, સોરી બિંદુને અનુલક્ષીને, પણ કોઈ પણ કન્ડિશનમાં આ સાચો રહેશે. એટલે ભમરડા માટે સાચો છે, નોર્મલ ચાક ગતિ થતી હોય તો પણ સાચો હશે. બોલો, ક્લિયર થાય છે? ઓકે, હવે હું એકવાર ફરી સમજાવી દઉં, પછી ટેક્સ્ટબુક ના આધારે આપણે જોઈ લઈએ. બરોબર? ટેક્સ્ટબુક ના આધારે ફરી જોઈએ છે. તો અહીંયા પહેલો કહ્યું છે કે ભાઈ આપણે કોઈ કણ P છે, એનો સ્થાન સદિશ છે r બાર, એટલે OP બરાબર r બાર થયો. તો OP બરાબર r બાર થયો. તો આપણે એક લખ્યું છે. OP બરાબર શું લખાય? OC વત્તા CP લખાય. OP બરાબર OC વત્તા CP છે. તો આ લખી દીધું. હવે આપણી પાસે બે ઓપ્શન છે. V બરાબર r ઓમેગા નું સૂત્ર છે. ત્રણેય સદિશ છે, ઉપરથી એમ લખાય r ક્રોસ ઓમેગા એ લખાય, ઓમેગા ક્રોસ r એ લખાય. પણ હું અહીંયા લખું છું ઓમેગા ક્રોસ r. હવે r એટલે OP સદિશ છે, OP ના બદલે OC વત્તા CP લખાય. હવે અહીંયા જોવા જઈએ તો OC એટલે OC આ છૂટો પાડ દો તો ઓમેગા ક્રોસ OC અને ઓમેગા ક્રોસ CP આવશે. પણ OC અને ઓમેગા ની દિશા એક જ છે, એટલે બેનો ક્રોસ ગુણાકાર કેટલો કરી નાખ્યો? 0 થઈ ગયો. તો રહેશે કયું? ઓમેગા ક્રોસ CP રહેશે. હવે અહીંયા જોવા જાઓ તો CP એટલે r લંબ થશે. હવે આપણે ડાયરેક્શન ચેક કરી તો ડાયરેક્શન કઈ આવી? સ્પર્શકની દિશામાં, એટલે વેગની દિશામાં આવી. તો ફાઇનલી આપણું ઇક્વેશન V બરાબર ઓમેગા ક્રોસ r બન્યું છે. ટેક્સ્ટબુક મુજબ સમજાવું છું તો અહીંયા ધ્યાન આપજો. ચોપડીના આધારે સમજવા જઈએ તો આપણે સદિશ ગુણાકાર ઓમેગા ક્રોસ r બાર છે એ સમજવાનું છે. અને એના માટે આપણે કોઈ કણ P લીધો છે. હવે આપણે આખો પદાર્થ લીધો છે. પદાર્થ z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એની ઓમેગા છે એ આપણને આકૃતિમાં અક્ષને અનુલક્ષીને બતાવેલી છે. હવે r બાર કેટલો કહેવાય? OP કહેવાશે. આપણે લીધું છે પહેલું ઓમેગા ક્રોસ r બાર. હવે ઓમેગા ક્રોસ r બાર એટલે શું થાય? ઓમેગા ક્રોસ OP એ થાય. અને OP એટલે શું થશે? OC વત્તા CP થશે. પણ તમને મેં પહેલા જ કીધું ઓમેગા ક્રોસ OC શું થઈ જાય? 0 થશે. તો રહેશે કયું કન્ડિશનમાં? ઓમેગા ક્રોસ CP રહે. અને CP એટલે ઓમેગા ક્રોસ CP એટલે વન ટાઈપ ઓફ જોવા જાઓ તો r લંબ કહી શકીએ છીએ. એટલા માટે r લંબ વડે દર્શાવ્યું છે. હવે એનાથી આગળ ચેક કરીએ તો ઓમેગા ક્રોસ r બાર છે. ટૂંકમાં એને કહી શકીએ આમાં સીધા અર્થમાં સેન્ટેન્સમાં લખી દેવાનું કે એની દિશા ક્યાં આવે? સ્પર્શકની દિશામાં. અને વેગ પણ સ્પર્શકની દિશામાં છે. એટલે ફાઇનલી આપણું રિઝલ્ટ કયું આવ્યું? V બરાબર ઓમેગા ક્રોસ r બાર આવી જશે. અમે તમને આગળ સમજાવ્યું આ કોને અનુલક્ષીને? તો કોઈ સ્થિર અક્ષને અનુલક્ષી, જો કોઈ સ્થિર બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરતો ભમરડા માટે પણ સાચું હશે, અને કોઈ બિંદુ અક્ષને અનુલક્ષીને હોય એના માટે પણ સાચું હશે. તો અહીંયા આ વસ્તુ ભમરડા માટે કોને અનુલક્ષીને વાત કરી ભાઈ? સ્થિર બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરતો ભમરડો છે એના માટે પણ આ રજૂ કરી શકીએ. આ કોની વાત કરી છે ભાઈ? કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે પણ એની દિશા એના એ જ રહે છે.
બરોબર. પછી આ વધુ વ્યાપક કિસ્સામાં આપણે વધારે કોઈ જોવાનું નથી, એ પછી આવશે. બોલો, કોઈ કન્ફ્યુઝન છે થિયરીમાં? ઓકે, હવે હું આગળનો પોઈન્ટ લઉં છું. તો આગળનો પોઈન્ટ ધ્યાન આપો, કોણીય વેગ છે. અને હું માનતો નહીં કે કોણીય વેગના ટોપિકને મેં આગળ તમને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું હોય. નીટનું લેક્ચર આગળ આપણે વર્તુળાકાર ગતિનું આવ્યું હતું, સર્ક્યુલર મોશનનું, એમાં કોણીય વેગની ઓલરેડી વાત કરેલી હતી, કોણીય પ્રવેગની. તો કોણીય પ્રવેગના આલ્ફા વડે રજૂ થશે. એક મિનિટ, કોણીય પ્રવેગના આપણે આલ્ફા વડે રજૂ થશે. તો તમને યાદ હશે કે આલ્ફા કોણીય પ્રવેગ કહીએ છીએ. આલ્ફા કેટલો થાય? એવરેજમાં જો આલ્ફા આવે તો ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી થાય. બરોબર. તો તમને એટલું સમજ હશે કે જો તત્કાલીન લઈએ તો આલ્ફા બરાબર કયું થઈ જાય? ડી ઓમેગા અપોન ડીટી. બરોબર. અહીંયા હું સદિશ બતાવું છું. ચલો, આલ્ફાની દિશા ક્યાં આવે? હા, ભ્રમણાક્ષની દિશામાં આવે, પણ યાદ રાખવાનું ઓમેગાના ફેરફારની દિશામાં. ધેટ મીન્સ કોની ડાયરેક્શનમાં આવી? ડેલ્ટા ઓમેગાની તરફ, ભ્રમણાક્ષની દિશામાં. બરોબર. વાસ્તવમાં એને ડેલ્ટા ઓમેગાની દિશામાં મેં કેમ કીધું? કારણ કે જો ઓમેગા વધતો હોય તો એ ભ્રમણાક્ષની દિશામાં હોય, ઓમેગા ઘટતો હોય તો એ ક્યાં હોય? ભ્રમણાક્ષની વિરુદ્ધ દિશામાં. જેમ પ્રવેગ અને પ્રતિપ્રવેગ, જેમ વેગ વધતો હોય તો પ્રવેગ ક્યાં હોય? વેગની દિશામાં. અને વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગ ક્યાં જોવા મળશે? વેગની વિરુદ્ધ દિશામાં. સેમ સિચ્યુએશન આમાં છે. આલ્ફા એ કોણીય પ્રવેગ કહેવાય. જો પ્રવેગ હોય તો એ વેગ ઓમેગાની દિશામાં આવે. પ્રવેગ હોય તો એ ક્યાં જશે? વિરુદ્ધ દિશામાં જશે. ઠીક છે. હવે આ એક કન્ડિશન તમને ખ્યાલ આવ્યો? આનો એકમ બોલો તો. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બરોબર. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર બનાવો તો m0 L0 T-2. હું માનું છું ત્યાં સુધી આટલું ધ્યાન પર હોય તો બાકીની ડિટેલ મેં તમને સર્ક્યુલર મોશન ટોપિકમાં ક્લિયર કરેલી છે. તો આ આલ્ફા કોણીય વેગ છે. આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, અને એને ડી ઓમેગા બાય ડીટી પર લખી શકીએ. આલ્ફાની દિશા ડેલ્ટા ઓમેગાની દિશામાં હોય છે, એટલે ભ્રમણાક્ષની દિશા કહી શકીએ, પણ ભ્રમણાક્ષની દિશામાં હોય એનાથી વિરુદ્ધ દિશામાં પણ હોય. એનો એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, અને એનું સૂત્ર થશે m0 L0 T-2. આગળનો પોઈન્ટ આવશે ટોર્કનો. પહેલા તો ટોર્ક છે શું એને સમજીએ છીએ. અહીંયા કહ્યું છે બળની ચાક માત્રા, અને બળની ચાક માત્રાને ટોર્ક કહેવાય છે. ટોર્ક છે શું એને સમજીએ કે ટોર્ક વાસ્તવમાં તમે જો એક વસ્તુ સમજો, આપણે ફોર્સ અહીંયા કોઈ પદાર્થ મૂક્યો હોય અને તમને થોડુંક ધ્યાન હશે કે આ સિચ્યુએશનમાં પદાર્થ મૂક્યો છે. હવે એના ઉપર ફોર્સ F લાગે છે તો એના બે ઘટક પાડતા હતા. કયો હતો ભાઈ? એક F થીટા એંગલ હતો, તો આ F cos થીટા, અને બીજો કયો લેતા હતા? F sin થીટા. આપણને ખ્યાલ હશે કે કાર્ય આ ઘટક કરે છે, કારણ કે સ્થાનાંતર આ દિશામાં થાય તો કાર્ય આ ઘટક કરે છે. તો આપણને એટલો અંદાજ ઘણીવાર ક્વેશ્ચન થતો હોય કે તો F sin થીટા શું કરે છે? બરોબર. F cos થીટા કાર્ય કરે છે, તો F sin થીટા નું ક્યારેક તો જરૂરત પડતી હશે. તો F sin થીટા શું કરશે? તો F sin થીટા ટોર્ક પેદા કરે. ટોર્ક વાસ્તવમાં એ લંબબળ માટે છે, બરોબર, ઠીક છે એ બધું, પણ મેઇન વસ્તુ આનું કાર્ય ટોર્ક પેદા કરવાનું છે. તો ટોર્ક કઈ રીતે પેદા થશે તો સમજો. હવે ધારો કે હું અહીંયા તમને સિમ્પલ સમજાવું કે આ સિચ્યુએશન આપણને આપી હોય, અને જેમ કે આપણે લઈએ ભાઈ આવી કોઈ આ પદાર્થ જ લઈ લો. ચલો આ એક સ્ક્રૂ ડ્રાઈવર. હવે આ સ્ક્રૂ ડ્રાઈવરમાં આને બતાવ્યું છે કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે? નીચેની તરફ ફોર્સ લગાવે છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરીને મને કહી શકો છો આ ડાયરેક્શનમાં જો ફોર્સ લાગતો હોય તો આ સ્ક્રૂ શું થાય છે ભાઈ? રોટેટ થાય છે. આના ઉપર આમ બળ લગાડીએ તો શું સ્ક્રૂ થાય છે? ફરે છે. હવે એનો અર્થ થયો કે એ ખસતો નથી, પણ શું થાય છે? ભ્રમણ કરે છે. ધેટ મીન્સ આ જે ફોર્સ આવ્યો છે ને એ આપણા માટે એક મહત્વનો છે. તમે ઓબ્ઝર્વ કરો, જો આ જ ફોર્સ આ ડાયરેક્શનમાં ક્યાંક હોય, આ અક્ષુને આ ડાયરેક્શનમાં હોય તો એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ જો એને લંબ ફોર્સ લગાયો તો એ શું કરે છે? એને ભ્રમણ કરાવે છે. જેમ કે આ એક પદાર્થ છે, હવે હું આમ ફોર્સ લગાવું તો એ શું કરાવશે? એને રોટેટ કરાવશે. તો જે ભ્રમણ કરાવે છે ને એ ફોર્સ આપણા માટે ટોર્ક પેદા કરે છે. તો ટોર્કને ટાઉ વડે રજૂ કરીએ છીએ, બરોબર. ટોર્કને ટાઉ વડે રજૂ કરીએ, સદિશ રાશિ છે.
ટોર્ક કોના પર આધાર રાખે છે? એક મહત્વનો પોઈન્ટ આવ્યો છે. ટોર્ક કોના પર આધાર રાખશે? તો આપણે સમજો આપણી પાસે આ એક સળિયો છે, અહીંથી હિંજ કરેલો, હિંજ કર્યો એટલે અહીંથી પકડી રાખ્યો છે. હવે હું આના ઉપર આ રીતે ફોર્સ લગાવું. હવે સિમ્પલ ઓબ્ઝર્વ કરો, એક જ મિનિટ ભાઈ, અહીં આપણે જોઈ લઈએ છીએ આ પદાર્થ છે. હવે આ ડાયરેક્શનમાં મેં ફોર્સ લગાવ્યો છે, આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવ્યો છે, તો આનો સ્થાન સદિશ r બાર છે. આ સ્થાન સદિશ અહીંયાથી લઈ લઉં છું, r બાર છે. આ r બાર અને બે વચ્ચેનો એંગલ થયો, થીટા થયો. તો આના બે ઘટક પડશે, એક થશે f છે, આ જે એંગલ થીટા છે, તો સમજી લો કે આના ઉપરથી બે ઘટક f લંબ અને f પેરેલલ. મને એમ કહેશો કયો ઘટક ટોર્ક પેદા કરે? ચાક ગતિ કયો ઘટક કરાવે? f લંબ ઘટક કરાવે. લંબ ઘટક શું કરશે? આમ ચાક ગતિ કરાવશે. ધેટ મીન્સ આપણને એટલો ખ્યાલ આવ્યો કે આપણી જે ચાક ગતિ ટોર્ક થાય છે એના માટે એકલું બળ જવાબદાર નથી, એકલું બળ જવાબદાર નથી. બળની સાથે થીટા એ મહત્વનું છે. કેમ થીટા મહત્વનો છે? તમે ઓબ્ઝર્વ કરો કે જો તમે પ્રોપર એંગલથી એ બળ ના લગાડો તો એ ફરે જ નહીં પદાર્થ. સમજો આ પદાર્થ છે અને મારે ફેરવવો છે, હું આમ બળ લગાડ્યા કરું તો એ ફરે? આ ડાયરેક્શનમાં બળ લગાડું તો ક્યાંથી ફરવાનું? મારે એને લંબ બળ લગાડવું પડે. તો પ્રોપર એંગલ હોવો જોઈએ. એનો મતલબ બળ એકલું મહત્વનું નથી, બળની સાથે શું મહત્વનું છે? થીટા મહત્વનું છે. અને બીજું શું મહત્વનું છે એ બી તમને કહું કે ઘણીવાર તમને ખ્યાલ હોય કે આપણે સ્ક્રૂ ડ્રાઈવર નાનું લઈએ અને સ્ક્રૂ ફેરવવાનો ટ્રાય કરીએ તો ઘણીવાર વધારે પડતું બળ લગાડવું પડે છે. એના બદલે મોટા હાથાવાળું સ્ક્રૂ ડ્રાઈવર લઈએ અને પછી ફેરવીએ તો થોડા બળમાં એ ખુલી જાય છે. એનો મતલબ ટોર્ક વધારે છે. કોણ વધારે છે? તો હાથાની લંબાઈ વધારે છે. ધેટ મીન્સ આ જે ડિસ્ટન્સ છે ને r એ મહત્વનું છે. તો ટોર્ક કોના પર આધાર રાખે છે? એ નહીં એકલા બળ ઉપર આધાર રાખે. બળ, થીટા અને r એ ત્રણ ઉપર આધાર રાખશે. બળ પછી કયા એંગલમાં લગાવો છો, એ ખૂણા ઉપર, અને એના હાથાની લંબાઈ કેટલી છે, ધેટ મીન્સ સ્થાન સદિશ કેટલો છે, એ મહત્વનું રહેશે. આ ત્રણ ઉપર આધાર રાખે ત્યારે ટોર્ક બને. બોલો સમજ આવે છે? તો જેમ કાર્યમાં કોના ઉપર આધાર? કાર્ય w બરાબર f d cos થીટા. તો f સ્થાનાંતર અને થીટા એ ત્રણ પર કાર્ય આધાર હતું. એમ આ પણ એવું જ છે, સેમ કન્ડિશનમાં પણ ડિફરન્ટ હશે. હવે તમે એક એક્ઝામ્પલ અહીંયા તમારા સામે આપેલું છે, એ તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે. બારણાનું ઉદાહરણ છે. હવે અહીંયા હું દ્રઢ પદાર્થની વાત કરું છું. તો દ્રઢ પદાર્થની વાત કરું તો બારણાને ફેરવવું હોય મારે તો બધા કણો ઉપર બળ લગાડું છું. હા, તો શું કરીએ છીએ આપણે? એક જ કણ ઉપર બળ લગાડીએ. જેમ કે હેન્ડલ પાસે એક કણ છે તો ત્યાં બળ લગાડીએ, બારણું શું કરી જાય છે? ફરે છે. બરોબર? એટલે તમને એક ખ્યાલ આવ્યો કે દ્રઢ પદાર્થની એક ખાસિયત છે. દ્રઢ પદાર્થની કઈ ખાસિયત આવી? કે દ્રઢ પદાર્થમાં કોઈ પણ એક કણ ઉપર બળ લગાડો તો આખો પદાર્થ ગતિ કરશે. બરોબર? તો એની દ્રઢ પદાર્થની એક ખાસિયત છે, આખો પદાર્થ ચાક ગતિ કરવા લાગશે. અને બીજી એક ખાસિયત એ છે કે આની અંદર જ્યારે ભ્રમણ થાય ને તો તમે આમાંય ઓબ્ઝર્વ કરો, તમે બારણાના મિજાગરાની નજીકમાં બળ લગાડો તો ફેરવવું કાઢવું પડશે. સમજ આવે છે? પણ જે હેન્ડલ કેમ બારણાની નજીક, મિજાગરાની નજીકમાં નહીં રાખતા? રાખીએ કે આ બાજુ, એમાં શું ફરક પડવાનો? પણ આ બાજુ કેમ રાખે? કારણ કે અંતર વધે છે, r વધશે, અને જેટલું r વધશે એમ ટોર્ક વધશે, ઇફેક્ટિવનેસ આવશે એની. ધેટ મીન્સ એટલા માટે અહીંયા ટોર્ક મોટો થાય એ કન્ડિશનના આધારે એને આ તરફ રાખવામાં આવે છે. હવે આપણા માટે જે સમજવા જઈએ તો હું માનું ત્યાં સુધી બેઝિક આઈડિયા મેં તમારી સાથે ક્લિયર કર્યો છે. આમાં કોઈ વધારે આ જે ડિટેલ આપી છે ને એમાં મોટા ભાગનું બધું એ જ સમજાયું છે. બારણાની બાહ્ય ધાર પર લંબવત બળ લગાડવામાં આવે છે, ચાક ગતિમાં એકલું બળ અસ્તિત્વમાં ના હોય, એ કન્ડિશન બધું જ ઓલરેડી આવી ગયેલું છે. મેં તમને ઓરલી સમજાવ્યું છે જેટલું જરૂરી છે એટલું. એટલે આની અંદર કોઈ ટાઈમ પાસ કરવાનો મતલબ નથી. બરોબર છે? હવે જે થિયરી છે એને આપણે સમજીએ. તો થિયરિટિકલ ટોપિકમાં સમજવાનું છે. તો જો કોઈ એક કણ લઈ લીધો છે અથવા એક ઉગમ બિંદુ ધારી લઈએ છીએ, અહીંયાથી આપણને જે ટેક્સ્ટબુકની આકૃતિ આપી છે એ મુજબ જ ક્લિયર કરીએ તો એક્સ વાય ઝેડ ના એક કણ છે અને એમાંથી એક સ્થાન સદિશ પી રાખેલો છે. જેમ કે અહીંયા બતાવીએ, આપણી પાસે એક્સ વાય અને ઝેડ આપણને બતાવ્યું છે. અહીંયા પી કણ છે. આ જે પી છે એના ઉપર આ એનો સ્થાન સદિશ છે. અહીંયા પી છે, આ એનો સ્થાન સદિશ r બાર છે. હવે એના ઉપર ફોર્સ લાગે છે f જેટલો, એના ઉપર ફોર્સ લાગે છે
એફ જેટલો. આ બે વચ્ચેનો એંગલ થીટા હશે. સમજો સ્થાન સદિશ આર બાર આ ડાયરેક્શનમાં જતો હોય તો આર બાર અને એફ બાર આ બળ અને બે વચ્ચેનો એંગલ કેટલો થયો? થીટા થયો. હવે એક કામ કરીએ છીએ, આ કન્ડિશનમાં જે ટોર્કની પહેલી જ વ્યાખ્યા છે એ સમજો. કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને કણ પી નો સ્થાન સદિશ આર બાર છે, તો અહીંયા લખીએ છીએ પી નો સ્થાન સદિશ આર બાર છે, બરોબર. હવે એનાથી આગળ જોઈએ, પી પર એફ બળ લાગે છે. હવે થીટા કોની વચ્ચેનો કોણ છે ભાઈ? હા, આર અને એફ વચ્ચેનો કોણ છે. ચલો આટલું એક લખ્યું. હવે ટોર્કની વ્યાખ્યા આપણે સાબિત કરવાની નથી, સીધું જ લખવાનું છે કે ટાઉ બરાબર આર બાર ક્રોસ એફ બાર થાય. ટાઉ બરાબર શું થશે? આર બાર ક્રોસ એફ બાર. એની સાબિતીમાં વધારે તમને નહીં લઈ ગયા, એટલે સીધું આપણે સમજ રાખીએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ થશે. ઓકે, તો આનું મૂલ્ય કેટલું થાય ભાઈ? આર એફ સાઇન થીટા, બરોબર. ટાઉ બરાબર આર એફ સાઇન થીટા થશે. ઓકે, આ એનું મૂલ્ય આવી ગયું. હવે તમે ટોર્કને બે રીતે લખી શકો. કઈ રીતે? તો એક ઓબ્ઝર્વ કરીએ, અને આનો એકમ લખવો હોય તો એકમ લખી દઈએ. એકમ કયો થાય? ન્યૂટન મીટર થાય. કયો થશે? ન્યૂટન મીટર ના થાય, ન્યૂટન મીટર થાય, જૂલ નહીં થાય. ભાઈ જૂલ એટલે ન્યૂટન મીટર થાય, પણ જૂલ કાર્યનો એકમ છે, એને ન્યૂટન મીટર ના કહી શકીએ. જૂલ કાર્યનો એકમ છે એટલે એને ટોર્કનો એકમ ના કહી શકીએ, બરોબર. તો આનો એકમ ન્યૂટન મીટર થશે. પારિમાણિક સૂત્ર m1 L2 T-2. કાર્યનો એકમ જૂલ છે અને કાર્ય અદિશ રાશિ છે, પણ ટોર્ક છે સદિશ રાશિ, એટલે બેના એકમ થોડા અલગ પાડ્યા. કાર્યને જૂલ કીધું અને ટોર્કનો ન્યૂટન ઇન્ટુ મીટર કહ્યું છે. હવે તમે ટોર્કને બે રીતે લખી શકો છો. એક લખો આર અને કૌંસમાં એફ સાઇન થીટા. એક આ લખાય છે. કયું લખ્યું ભાઈ? આર ગુણ્યા એફ સાઇન થીટા. અને બીજું સ્ટેપ હું અહીંયા લખું છું કે ટાઉ બરાબર બીજું કયું લખશો? એફ ઇન્ટુ આર સાઇન થીટા. અને બે ને આપણે અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરીએ. તો અહીંયા જોવા જાઓ તો ટોર્ક બરાબર શું લખાય? આર એટલે સ્થાન સદિશનું મૂલ્ય ગુણ્યા, તમને એક અંદાજ આવ્યો ભાઈ સ્થાન સદિશનું મૂલ્ય છે, એટલે હું અહીંયા મૂલ્ય લખી દઉં છું. ગુણ્યા શું થશે? એફ સાઇન થીટા એટલે બળનો સ્થાન સદિશનો લંબ ઘટક. એફ સાઇન થીટા એટલે શું થયું? સ્થાનાંતર સદિશનો બળનો કેવો થયો? લંબ ઘટક છે. તો અહીંયા લખવાનું બળનો આર બાર ને લંબ ઘટક. જો સમજો, આર એટલે શું થયું? સ્થાન સદિશનું મૂલ્ય, અને એફ સાઇન થીટા એટલે સ્થાન સદિશને લંબ ઘટક થયો. હવે અહીંયા મારે લખવું હોય તો શું લખાશે? બળનું મૂલ્ય ગુણ્યા આર સાઇન થીટા. હવે અહીંયા તમને સમજાવું છું, 2 મિનિટ ધ્યાન આપો. અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, હું આ બળની કાર્યરેખા લંબાઈ છે, બળની કાર્યરેખા અહીંયા લંબાઈ છે. તો તમે મને કહેશો અહીંયા એંગલ કેટલો આવશે ભાઈ? આ એંગલ થીટા, તો આ કયો થાય? થીટા થાય. અહીંયા બળનું મૂલ્ય થયું, તો બળનું મૂલ્ય એફ થયું, અને આર સાઇન થીટા શું થશે? આર સાઇન થીટા એને સમજીએ તો આ એફ આ ડાયરેક્શનમાં લાગે. આ શું થઈ જશે? બળની કાર્યરેખા છે. સમજજો, બળની કાર્યરેખા થઈ. કાર્યરેખાનો મતલબ થશે કે બળ આ લાઇન ઓફ એક્શનમાં લાગે છે, અને આ એંગલ થીટા છે, આ એંગલ થીટા થશે. આ મૂલ્ય આર છે, તો અહીંયા સાઇન થીટા બરાબર લખવું હોય શું આવે ભાઈ? સાઇન થીટા એટલે સામેની બાજુ, હું આને એક્સ લખું છું, તો એક્સ ભાગ્યા કર્ણ, કર્ણ છે આર, તો આના ઉપરથી એક્સ બરાબર કેટલા આયા? આર સાઇન થીટા. તો હું આના ઉપરથી એક રિલેશન લખીએ કે એક્સ શું થયું? બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર થાય. બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી કયું અંતર છે? લંબ અંતર.
તો અહીંયા એ જ લખવાનું છે, બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. બસ આ એક આખી ડિટેલ થિયરી ખતમ કરી, આમાં કોઈ વધારે છે નહીં. તો જો એક વસ્તુ ધ્યાન પર રાખીએ, ક્લિયર સમજ રાખો આટલું, પછી આપણે ડિટેલમાં બીજું જોઈએ છે, અલગ છે. પહેલા તો કહ્યું છે કે મેં તમને પી નો સ્થાન સદિશ કયો છે, આર બાર છે. પી ઉપર કયું બળ લાગે છે, એફ બાર. પી અને આર વચ્ચેનો ખૂણો કેટલો, આ એફ અને આર વચ્ચેનો ખૂણો થીટા છે. તો ટોર્ક નું સૂત્ર કયું થાય, આર ક્રોસ એફ થશે. મૂલ્યમાં લખીએ તો સદિશ ગુણાકાર છે, એટલે આર એફ સાઇન થીટા થયું. એનો એકમ કયો થયો, એકમ કયો થયો, ન્યૂટન મીટર. અને એને m1 l2 t-2 પારિમાણિક સૂત્ર, એને જૂલ વડે ના બતાવાય, કારણ જૂલ કાર્યનો એકમ છે અને એ અદિશ છે, આ સદિશ છે. ટાઉ બરાબર બે રીતે લખાય, એક તો r કૌંસમાં f sin થીટા અને બીજું f કૌંસમાં r sin થીટા. r કૌંસમાં f sin થીટા એટલે સ્થાન સદિશનું મૂલ્ય અને f sin થીટા બળનો r ને લંબ ઘટક. ચલો હવે અહીંયા સમજીએ, f into r sin થીટા, f એટલે બળનું મૂલ્ય અને r sin થીટા શું થાય, તો બળની કાર્યરેખાનો સંદર્ભ બિંદુથી લંબ અંતર. ઓકે, હવે આ ડિટેલ સમજ આવી છે. તો આના પછી હું આગળનો પોઈન્ટ તમારી સામે લઉં છું. એમાં જો ટેક્સ્ટબુક નો થિયરિટિકલ પોઈન્ટ આવશે, અને થિયરિટિકલ પોઈન્ટમાં ફક્ત એક થોડુંક ધ્યાન આપશો, ક્લિયર થશે. પી નું ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ r બાર છે. પી નો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ r બાર છે, એના પર લાગે છે બળ f બાર. તો એ ઉપરથી જોયું આપણે કે ટાઉ બરાબર શું લખાય, r ક્રોસ f. એને આપણે કઈ રીતે લખીએ છીએ, એક સદિશ રાશિ છે, એનું મૂલ્ય જોયું તો rf sin થીટા છે. હવે અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો છે, r અને f વચ્ચેનો ખૂણો. જે પહેલા લખી દો, છેલ્લે લખવાની જરૂર નથી, કઈ વધારામાં નવું નહીં આવે. પારિમાણિક સૂત્ર કયું, m1 l2 t-2. કાર્ય અને ઉર્જાનો એકમ આના જેવો જ છે, પણ છતાંય અલગ અલગ રાશિઓ છે. બોલો આ પેરેગ્રાફમાં સમજ આવી જાય, કઈ નવું છે નહીં, થોડુંક ધ્યાન રાખીએ, ક્લિયર થશે. કણ નો સ્થાન સદિશ r બાર છે, એના પર f બાર બળ લાગે, ટોર્ક નું સૂત્ર r ક્રોસ f થાય અને ટાઉ બરાબર rf sin થીટા લખાય. થીટા કોની વચ્ચેનો ખૂણો છે, r અને f વચ્ચેનો ખૂણો છે. બીજું અહીંયા બતાવ્યું કે એનું પારિમાણિક સૂત્ર લખો. એકમ બેનાય સરખા છે, કાર્ય ઉર્જા અને ટોર્કના સરખા જ છે, પણ કાર્ય ઉર્જા અદિશ છે, ટોર્ક સદિશ છે. હવે એનાથી આગળ સમજાવ્યું છે કે અહીંયા મેં તમને હિન્ટ આપી, અહીંયા બતાવ્યું કે ઓરિજિનલ એકમ ટોર્કનો કયો લખીએ છીએ, ન્યૂટન ઇન્ટુ મીટર લખીએ છીએ, બરોબર. હવે ટોર્કને બે રીતે લખાય, કઈ કઈ રીતે, તો મેં જેમ સમજાવ્યું એમ લખીએ ચાલે, અથવા અમને જેમ સમજાવ્યું છે એ પ્રમાણે કહેવાય, r sin થીટા ગુણ્યા f અથવા r ઇન્ટુ f sin થીટા. અને હું કહું છું, મેં તમને જેમ કહ્યું હતું એ પ્રમાણે તમે ધ્યાન રાખીને સીધું લખી કાઢો બે ભાગમાં, જેથી આ બધું અલગ અલગ માથાકૂટ કરવાની જરૂર નહીં રહે. કે આપણે એક સીધા અર્થમાં લખીએ કે એક શું થાય કે બળનું મૂલ્ય ગુણ્યા કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, અને બીજામાં શું લખાય, સ્થાન સદિશનું મૂલ્ય અને બળનો સ્થાન સદિશને લંબ ઘટક. એ બે લખી દેવાય. બસ આના પછી હવે નાના પોઈન્ટ્સ આવ્યા છે. નાના પોઈન્ટ્સ એવા છે કે જેમાં તમને સીધો ખ્યાલ આવે, થોડું ધ્યાન આપશો તો ખબર પડશે. અહીંયા અહીં શું કહ્યું છે, જો r0 હોય, f0 હોય અથવા θ0 હોય અથવા 180 હોય, એ સિચ્યુએશનમાં ટોર્ક કેટલું આવે, 0 આવે. કારણ કે ટોર્કનું સૂત્ર કયું છે, rf sin થીટા. તો જો θ0 હોય તો sin 0 0 થાય, θ 180 હોય તો sin 180 0 થાય, f0 હોય તો ટોર્ક 0, r0 હોય તો પણ ટોર્ક 0. ધેટ મીન્સ અહીંયા સીધું સેન્ટેન્સ આપણને બતાવ્યું છે, સ્થાન સદિશ બળ θ0 180 હોય તો ટોર્ક 0 થાય, બરોબર. અને આ જે સિચ્યુએશન પરથી સમજો, આ પોઈન્ટ અહીંયા છે, આપણો પી પોઈન્ટ અહીંયા છે, અથવા અને એને એની સંદર્ભ રેખા આ જ છે. સમજો આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધીનો આપણે પકડી રાખેલો એક પદાર્થ છે, અને આ જ દિશામાં બળ લગાડું તો તમે બોલો થીટા કેટલો થયો. આનો સ્થાન સદિશ r બાર એ આ ડાયરેક્શનમાં, બળ એ ડાયરેક્શનમાં, થીટા 0 થાય. અને થીટા 0 થયો ધેટ મીન્સ કાર્ય કે ટોર્ક કેટલું થાય, 0 થાય. એટલા માટે અહીંયા સેન્ટેન્સ શું કીધું છે, બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો ચાક માત્રા 0 થાય. એનો સીધો અર્થ સમજો. જો આ સિચ્યુએશન છે, બળ આમ લગાવ્યું હોય તો તમે વિચાર કરો, બળની કાર્યરેખા એ ઉગમ બિંદુથી પસાર થાય, કણ પી અહીંયા હોય તો ફેરવી શકે, ના ફેરવી શકે, તો એ ટોર્ક કેટલું થશે, 0 થશે. એ બતાવ્યું છે.
હવે બીજું અહીંયા મહત્વની વાત કરી છે કે આ કોઈ વધારે એવું લખવાની જરૂર નથી, પણ અહીંયા કહ્યું છે કે વન ટાઈપ ઓફ ટોર્ક માટે મહત્વની વાત કરી છે આર, એફ અને થીટા, એ ત્રણેય મહત્વના છે. એટલે અહીંયા સામાન્ય રીતે બતાવ્યું છે કે સદિશ ગુણાકાર છે અને બંનેના સદિશના ગુણધર્મોના આધારિત એની જે પ્રમાણેના ઉપયોગ કરીએ છીએ એ મુજબ મળશે. હવે એક મહત્વનું સેન્ટેન્સ અહીંયા રહી ગયું છે જે અમને કદાચ દિશાના ફોર્મમાં બતાવ્યું છે, એટલું બધું નહીં. મને કોઈ કહેશો આર એફ ની ટોર્કની ડાયરેક્શન ક્યાં હોય? ટોર્કની ડાયરેક્શન ક્યાં હોય? આ આર બાર છે, આ એફ બાર છે, ક્યાં હોય ભાઈ? તમને લોકોને આવડવી જોઈએ. ક્રોસ ગુણાકાર છે, આર ક્રોસ એફ. તો આર તરફ આંગળીઓ રાખો, જાઓ કઈ તરફ? એફ તરફ. આર તરફ આંગળી રાખી એફ તરફ જાઓ, ક્યાં આવે છે? બહારની તરફ. તો ક્રોસ ગુણાકાર આવડે એટલે ડાયરેક્શન શોધતા આવડશે. હું માનું ત્યાં સુધી એક વાત ક્લિયર થવું જોઈએ તમને ડાયરેક્શન નો પોઈન્ટ. બરોબર છે? હું તમારી સામે જ એકવાર બતાવું છું કે તમને ધારો કે આવી સિચ્યુએશન કીધી હોય, આ આર બાર છે, એફ બાર ક્રોસ એટલે ક્યાં જાય? અંદર જશે. હો, ક્રોસ એટલે અંદર જશે. જો અહીંયા લખું છું, ક્રોસ નો મતલબ અંદર જાય, ડોટ નો મતલબ બહાર આવે. તો બળ અંદર જાય છે. બોલો ટોર્ક ક્યાં હોય? બોલો બોલો, ક્યાં હોય ભાઈ ટોર્ક? ઉપર આવે. આર તરફ આંગળી રાખો, અંદર જાઓ, ઉપર આવશે. ધેટ મીન્સ ટોર્ક ક્યાં થયું? ઉપર થયું. ચલો અહીંયા બીજું બતાવો. બે ત્રણ પ્રેક્ટિસ માટે મૂકું છું, તમે જાતે વિચારજો. આમાં બતાવું ભાઈ, ક્યાં આવે? ઉપર આવે. આર ક્યાં છે? આર આ તરફ છે, બહાર આવે છે. અને જવાનું ક્યાં તરફ? એફ તરફ. અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. ટોર્ક ઉપર થયું. ચલો અહીંયા આર ક્યાં છે? અંદર છે. અંદર રાખો અને આંગળી આ તરફ જવા દો, તો ક્યાં આવ્યું? આ ડાયરેક્શન. આમાં બોલો, આર ક્રોસ એફ. આર નીચે છે અને ઓ એફ ડોટ છે. ડોટ એટલે ક્યાં આવે? બહાર આવે. આર નીચે, આ ડાયરેક્શન. બોલો, સમજ આવે ને? ડાયરેક્શન ડાયરેક્શન સમજવી બહુ જરૂરી છે. પણ એક મહત્વની વાત કે ટોર્કની દિશા જો, ટોર્કની દિશા લખવું હોય તો આર બાર અને એફ બાર થી રચાતા સમતલને લંબ હોય. આ ધ્યાન રાખજો, આર અને એફ થી રચાતા સમતલને લંબ જો